भाई આપણે સંતુલનમાં તો ચોપડીની અંદર એક કોયડો આપેલો છે. કોયડા નંબર છે 7.8 અને 7.9. બરાબર. હવે 7.8 એ તમારી બુકમાં ગણેલો છે. હું એના સિવાયનો એક એક્ઝામ્પલ લઉં છું. બરાબર. સેમ ટુ સેમ એના જેવો જ છે. હવે આની અંદર તો સૌથી પહેલાં કે ભાઈ એક પદાર્થ આપ્યો છે N2O4. એનું તમને વજન આપ્યું છે. બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ N2O4 નું વજન એટલે કે W જેને કહીએ છીએ. તો આનું વજન તો 6.9 ગ્રામ તમને આપેલું છે. કેટલા લીટરના પાત્રમાં કીધો? 0.5 લીટરના, એટલે કે V બરાબર 0.5 લીટર. કેટલા તાપમાને પ્રક્રિયા કરવા માટે લીધો? તો 400 કેલ્વિને. તો ધેરફોર T બરાબર 400 કેલ્વિન. બરાબર. હવે આની અંદર તો પ્રક્રિયા કરી તો સંતુલને કુલ દબાણ 9.15 બાર ઉત્પન્ન થયું. બરાબર. આખા પાત્રનું કુલ દબાણ. હવે તમે જે પદાર્થ લીધો છે પ્રક્રિયક, તો એ વખતે એનું જે દબાણ છે એ સંતુલને એનું દબાણ, બરાબર, કુલ દબાણ નહીં, સંતુલને P કેટલો ઉત્પન્ન થાય એ આપણે શોધવાનું છે. તો ત્રણ વસ્તુ શોધવાની કીધી, Kc, Kp અને સંતુલને P એટલે કે દબાણ શોધવાનું છે. સંતુલને કુલ દબાણ એટલે પ્રક્રિયક અને નિપજો દ્વારા ઉત્પન્ન થતું દબાણ કહેવાય. અને સંતુલને જે દબાણ શોધવાનું હોય તો એ ફક્ત તમે પાત્રમાં જે વાયુરૂપી પ્રક્રિયક લીધો છે એનું દબાણ શોધવાનું છે. તો આ દબાણ શોધવા માટે તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે જેનું નામ છે PV બરાબર nRT. કેમ કે કોઈ પણ વાયુ એને આદર્શ વાયુ તરીકે એન્ડ્રુઝે સાબિત કરેલું છે. તો અહીંયા PV બરાબર nRT. n ચલો P શોધવાનું છે, V આપ્યો છે, R તો વાયુ અચળાંક છે જેનું મૂલ્ય આપણને યાદ હોય, T તો 400 કેલ્વિન, n એટલે કહેવાય મોલ કહેવાય. બરાબર. હવે P શોધવા માટે આ મોલનું જે ફોર્મ્યુલા છે તો મોલ બરાબર શું કહેવાય? વજન ભાગ્યા અણુભાર. તો WRT upon mv. બરાબર. હવે આપણે આ કોનું દબાણ શોધીએ છીએ? પ્રક્રિયકનું શોધીએ છીએ. કેમ કે વજન કોનું આપ્યું છે? પ્રક્રિયકનું. બરાબર. તો હવે આનો અણુભાર શોધીએ તો અણુભાર શોધવાની રીત તમને શીખવાડી દે કે ભાઈ નાઇટ્રોજન 2, તો એક નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14, તો 2 લેખે 14 28. બરાબર. અને એક ઓક્સિજનનો કેટલો હોય? તો ઓક્સિજનનો આપણે 16 લઈએ છીએ, તો 16 ચોક 64. બરાબર. 64 વત્તા 28 ધેન ઇક્વલ અણુભાર કેટલો થશે? 92. તો આપણે P શોધી નાખીએ તો વજન 6.9 ગુણ્યા R નું મૂલ્ય 0.082 ગુણ્યા 400 કેલ્વિન ભાગ્યા અણુભાર કેટલો મળ્યો? તો 92 ગુણ્યા કદ કેટલું? 0.5. બરાબર. આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ તો 6.9 ગુણ્યા 0.082 ગુણ્યા 400 ઇક્વલ ભાગ્યા 92 ઇક્વલ ભાગ્યા 0.5 ધેન ઇક્વલ P બરાબર કેટલો મળે છે? તો 4.92 આપણે એકમ કયો આવશે? વાટ. બરાબર. તો આપણને પહેલું મૂલ્ય સંતુલને તો પ્રક્રિયકનું જે દબાણ છે એ આપણે અહીંયા શોધી નાખ્યું. હવે નેક્સ્ટ કે ભાઈ હવે આપણે શું કરવાનું છે? Kc અને Kp શોધવું છે. હવે તમે સમજો, અહીંયા આપણને પહેલો Kp શોધી નાખીએ. કેમ Kp શોધી નાખીએ? કે ભાઈ Kc શોધવા માટે આપણે શું કરવું પડે? સાંદ્રતાનો ઉલ્લેખ કરવો પડે. આપણે સાંદ્રતા નથી લેવી. કેમ નથી લેવી? કે સંતુલને આપણને શું આપી દીધું છે? કુલ દબાણ આપી દીધું છે. તો કુલ દબાણનો જે ઉલ્લેખ કરવાનો છે તો એનો આપણે ઉપયોગ કરી અને આપણે શું શોધી નાખીએ કે ભાઈ અહીંયા
આંશિક દબાણનો ઉપયોગ કરીશું. તો શરૂઆતનું દબાણ બરાબર એટલે કે આંશિક દબાણ. તો શરૂઆતમાં N2O5 પ્રક્રિયકનું દબાણ કેટલું ઉત્પન્ન થયું સંતુલનને શરૂઆતમાં તો કેટલું કહેવાય 4.92 ઉત્પન્ન થયું. ચલો 4.92 આટલું એનું દબાણ ઉત્પન્ન થાય. એ વખતે નિપજો હોય નહીં. હવે આપણે શું કરીશું કે ભાઈ નિપજો માટે તો આપણે એની અંદર એનું કેટલું દબાણ ઉત્પન્ન થાય એ શોધવા માટે કે ભાઈ સંતુલને શું કરી દઈએ દબાણ શોધી નાખીએ, પછી આંશિક દબાણ શોધીએ. તો સંતુલને દબાણ ધારો કે x ઉત્પન્ન થયું, પણ સંતુલને NO2 ની નિપજ કેટલી છે 2 સહગુણક એટલે 2x છે. તો અહીંયા પ્રક્રિયકમાં x જેટલું શું થશે બાદ થશે બરાબર, તો -x. હવે આપણે અહીંયા જે દબાણ ઉત્પન્ન થાય છે બરાબર, પ્રક્રિયા છે N2O4 એમાંથી આની પ્રક્રિયા છે. તો હવે આપણે જે દબાણ ઉત્પન્ન થયું સંતુલને તો આટલું દબાણ પ્રક્રિયકનું એટલે દબાણ આનું ઘટે આનું વધે. હવે આપણે શું કરવું પડશે કે ભાઈ એમનું આંશિક દબાણ શોધવું હોય તો આંશિક દબાણ શોધવા માટે શું કરી દઈએ તો એને આપણે કુલ દબાણ સ્વરૂપે ફેરવી દઈએ. તો અહીંયા પાત્રનું કુલ સંતુલન પાત્રનું કુલ દબાણ એના બરાબર, ચલો કુલ દબાણ બરાબર તો પાત્રમાં 4.92 - x વત્તા 2x બરાબર. હવે આપણે જાણીએ છીએ કે રકમમાં આપણને પાત્રનું કુલ દબાણ કેટલું આપ્યું છે સંતુલને 9.15 બાર. તો 9.15 ઇઝ ઇક્વલ, જો બાર અને વાતાવરણ એક જ એકમ છે, 1 બાર બરાબર 1 વાતાવરણ તરીકે આપણે લેવામાં આવતો હોય છે. તો હવે આનું સાદુરૂપ આપીએ કે 2x માંથી એક x જાય એટલે 4.92 વત્તા x બરાબર. તો આપણે બાદ કરીએ 9.15 તો ધ્યાન કોલ x બરાબર કેટલું મળશે 4.23 આટલું મૂલ્ય x નું મળ્યું. હવે આ મૂલ્યનો ઉપયોગ આપણે આની અંદર કરી દઈએ બરાબર. તો એની અંદર આપણે મૂકીએ મૂલ્ય તો અહીંયા therefore સંતુલને દબાણ તો એ દબાણ આપણને કેટલું મળશે તો અહીંયા x નું મૂલ્ય મૂકીએ 4.92 - 4.23 બરાબર, અને અહીંયા 2 ગુણ્યા 4.92. ચલો અહીંયા આપણને એનું આંશિક દબાણ તો 4.92 - 4.23 ધ્યાન ઇક્વલ 0.79 બરાબર. આનું મૂલ્ય કેટલું મળશે 0.69 બરાબર. આનું મૂલ્ય તો 4.92 ગુણ્યા 2 ધ્યાન ઇક્વલ 9.84 બરાબર. હવે તમારી બુકની અંદર જે દાખલો આપ્યો છે એને આપણે જોઈ લઈએ એક વખત. તો અહીંયા તમારી બુકમાં દાખલો આપ્યો છે એમાં N2O4 નું વજન 13.8 ગ્રામ આપ્યું છે. મેં અહીંયા 6.9 વાળો લીધો છે. પાત્રનું કદ 1 લીટર, અહીંયા અડધો લીટર છે બરાબર. પ્રક્રિયા આપી છે Kc Kp અને સંતુલને આંશિક દબાણ શોધવાનું કીધું છે. તો સૌથી પહેલા એણે P શોધ્યો. P શોધ્યા પછી તમે જો x નું મૂલ્ય મેળવ્યું. x નું મૂલ્ય મળી ગયું એટલે એને અંદર દરેકનું શું મેળવી લીધું સંતુલને દબાણ મેળવી લીધું. હવે સંતુલને દબાણ આપણને મળી ગયું તો હવે આપણે એના પછી શું કરીશું જે પદ્ધતિ પ્રમાણે કે ભાઈ આ કોનું સંતુલને દબાણ મળ્યું તો P of N2O4 બરાબર મળ્યું અને P of NO2 એનું દબાણ જેને આપણે આંશિક દબાણ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે શું કરીશું કે દરેકનું આંશિક દબાણ મળી ગયું એટલે પહેલાં Kp શોધી નાખીએ બરાબર. તો અહીંયા
કેપી બરાબર, ચલો કેપી બરાબર ફોર્મ્યુલા થશે તો નિપજોનું આંશિક દબાણ તો પી ઓફ NO2 એનો સ્ક્વેર ડિવાઇડ પી ઓફ N2O4. આનો સ્ક્વેર કેમ આવ્યો કે આનો સહગુણક 2 છે એટલે ઘાતાંકમાં જશે, આનો સહગુણક 1 છે એટલે આપણે લખતા નથી. ચલો કેલ્ક્યુલેશનમાં અંદર મૂલ્યો મૂકી દઈએ તો પી ઓફ NO2 નો સ્ક્વેર એટલે 9.84 ગુણ્યા 9.84 બરાબર ભાગ્યા 0.79 બરાબર ભાગ્યા 0.69 ધેન ઇક્વલ તો કેપી બરાબર 140.32 બરાબર. આટલું મૂલ્ય આપણને કોનું મળે છે? કેપીનું મળે છે. તો 9.84 ગુણ્યા 9 ફરીથી કેલ્ક્યુલેશન કરી દઈએ 84 ગુણ્યા 9.84 ધેન ઇક્વલ ભાગ્યા 0.69 ધેન ઇક્વલ 140.32 બરાબર. ચલો આ મૂલ્ય મળી ગયું કેપી. હવે આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે જેમાં આપણે શું શોધવાનું છે? કેસીનું મૂલ્ય શોધવાનું છે. તો કેસીનું મૂલ્ય શોધવા માટે તો કેસીનું મૂલ્ય તો એની માટે આપણી પાસે એક ફોર્મ્યુલા છે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ કે કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેઝ ટુ ડેલ્ટા એનજી બરાબર. હવે પહેલું આપણે ડેલ્ટા એનજી શોધી નાખીએ. તો ડેલ્ટા એનજી મેળવવા માટે કે ભાઈ ધેરફોર ડેલ્ટા એનજી તો આપણે તમને સૂત્ર શીખવાડી દીધું કે ભાઈ નિપજોના કુલ મોલ માઇનસ પ્રક્રિયકોના કુલ મોલ. ચલો નિપજોના કુલ મોલ તો નિપજો તો એક જ છે એના કુલ મોલ 2 છે માઇનસ પ્રક્રિયકના 1 મોલ ધેન ઇક્વલ એનું મૂલ્ય કેટલું મળે છે? 1 મળે છે. તો 1 મળે તો ધેરફોર કેસી બરાબર સૂત્ર શું થઈ જશે? કેપી ભાગ્યા આરટી રેઝ ટુ ડેલ્ટા એનજી. ચલો કેપીનું મૂલ્ય 140.32 ભાગ્યા આરટી આરનું મૂલ્ય 0.082 ગુણ્યા 400 કેલ્વિન ટી બરાબર 400 કેલ્વિન એની એક ઘાત એટલે એનું એ મૂલ્ય. ચલો એનો ભાગાકાર ભાગ્યા 0.082 એન ઇક્વલ ભાગ્યા 400 તો 4.27 બરાબર. તો ધેરફોર કેસીનું મૂલ્ય કેટલું મળે છે? 4.27. તો કેપી કેસી બરાબર સંતુલને દરેકનું આંશિક દબાણ મળી ગયું વત્તા પાત્રનું દબાણ પણ મેળવ્યું અને પાત્રનું સંતુલને કુલ દબાણ આપણને આપેલું હતું બરાબર. ચોપડીની અંદર આનો આ જ દાખલો આપ્યો છે, ખાલી મૂલ્યો બદલેલા છે એટલે મેં અલગ ટાઈપનો દાખલો લઈ. હવે આપણે વાત કરીએ કે ભાઈ અહીંયા જે પ્રક્રિયાઓ છે કે ભાઈ સંતુલને જે દરેક પ્રક્રિયાઓ થાય છે એના સંતુલનના અચળાંકના અનુપ્રયોગો ક્યાં કરવામાં આવે છે. તો એની અંદર આ થિયરી બહુ મહત્વની છે નહીં બરાબર, પણ ખાલી સમજી લઈએ કે ભાઈ સંતુલન અચળાંકના અનુપ્રયોગો આ તમારે એક વાક્યના અથવા એક માર્ક્સના પ્રશ્નો માટે યાદ રાખવાનું બરાબર. તો એની અંદર તો સૌથી પહેલા સંતુલન અચળાંક માટે તો અહીંયા તમારે મૂલ્યો યાદ રાખવાના કે ભાઈ સંતુલન અચળાંક એટલે કેસી બરાબર. હવે કેસીનું મૂલ્ય તો 3 રીતે આવે: ઇઝ ગ્રેટર ધેન 1, કેસી લેસ ધેન 1 અને કેસી ઇક્વલ બરાબર. આ 3ના આધારે એના મૂલ્યો નક્કી થાય કે ભાઈ જો કેસી ઇઝ ગ્રેટર ધેન 1 હોય તો હંમેશા યાદ રાખવાનું કે એની અંદર નિપજો વધુ માત્રામાં મળે. કેવી મળે? વધુ માત્રામાં.
તો તમે જો આ દાખલામાં કેસી નું મૂલ્ય છે 4.27. તો જે એક્ઝામ્પલ આપણે આગળના ગણી ગયા એમાં જો કેસી નું મૂલ્ય 1 થી નાનું હોય, સોરી 1 થી વધારે, તો નિપજોનો જથ્થો હંમેશા વધુ માત્રામાં હોય. બીજું મૂલ્ય છે કે કેસી લેસ ધેન 1, તો આનું ઉલટું કે ભાઈ નિપજો કેવી મળે, ઓછી માત્રામાં મળે. એટલે એ વખતે માત્રા કોની વધારે હોય, પ્રક્રિયકોની. પહેલામાં નિપજો વધુ માત્રામાં, તો પ્રક્રિયકોની માત્રા ઓછી હોય. પણ આપણે નિપજના સંદર્ભમાં યાદ રાખવાનું. અને જો કેસી નું મૂલ્ય એક્ઝેક્ટ 1 મળે છે તો એનો અર્થ એમ થયો કે ભાઈ નિપજો અને પ્રક્રિયકો સમાન જથ્થામાં હોય. એટલે એને શું કહેવાય, સંતુલન સ્થિતિ તરીકે ઓળખાય. આ સંતુલન અવસ્થા થઈ કહેવાય. ક્યારે, કે કેસી ઇઝ ઇક્વલ 1 મળે ત્યારે. હવે બીજું એક મૂલ્ય આવે છે કે ક્યુસી અને કેસી વચ્ચેનો સંબંધ આવે છે. હવે ક્યુસી છે શું, તો યાદ રાખો આ જે ક્યુસી છે એ પ્રાયોગિક મૂલ્ય છે. એની સરખામણીમાં તમે સૈદ્ધાંતિક એટલે જે ગણતરી કરીને કેસી શોધો છો, તો એમની વચ્ચેનો સંબંધ તો 3 પ્રકારે, ક્યુસી ગ્રેટર ધેન કેસી, લેસ ધેન કેસી અને ક્યુસી ઇઝ ઇક્વલ કેસી કહેવાય છે. તો એના સંદર્ભમાં તો એ વખતે તમે એના અનુપ્રયોગો એટલે કે એને કઈ રીતે સમજાવી શકો. જો ક્યુસી ઇઝ ગ્રેટર ધેન કેસી હોય તો યાદ રાખવાનું કે પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય છે. બરાબર, આ પ્રક્રિયાની દિશા નક્કી કરે છે. કયું વિધાન, તો સંતુલન. આ એ સંતુલન અચળાંક છે, આ પણ સંતુલન અચળાંક છે. પણ ક્યુસી એ કયો છે, પ્રાયોગિક મૂલ્યોને આધારે નક્કી થયેલો છે. જેમ કે આ પ્રયોગ કર્યો તો આ પ્રયોગનું પ્રાયોગિક મૂલ્ય એટલે એને ક્યુસી સ્વરૂપે મેળવેલું જ હોય વૈજ્ઞાનિકોએ. પણ આપણે જે ગણતરી કરી કઈ છે, સૈદ્ધાંતિક એટલે કેસી કહેવાય. તો પ્રક્રિયા પુરોગામી દિશામાં. પછી આનો ઓપોઝિટ કે લેસ ધેન હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જાય. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં વધે છે. અને જો બંનેનું મૂલ્ય સમાન થઈ જાય તો પ્રક્રિયા કેવી છે, સંતુલન સ્થિતિમાં જોવા મળે છે. એટલે કે ત્યાં સંતુલન અવસ્થા ઉત્પન્ન થઈ ગઈ છે. એટલા માટે એ બંનેના મૂલ્યો સમાન થયેલા જોવા મળતા હોય છે. હવે એના પછી તો તમને બીજું થોડીક માહિતી આપેલી છે, પણ આપણે એની જરૂર છે નહીં. પણ આપણે શું કરવાનું છે કે સંતુલન અચળાંક અને ગિબ્સ વૈજ્ઞાનિકે આપેલી મુક્ત ઉર્જા, જે તમે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણશો, બરાબર, જેને આપણે ફ્રી એનર્જી તરીકે ઓળખીએ છીએ, તો એમની વચ્ચેનો એક સંબંધ આપણે જોઈ લેવાનો છે, જેના દ્વારા એક એક્ઝામ્પલ આપણે ચોપડીનું લઈ લઈએ. બાકી બધા સહેલા એક્ઝામ્પલ છે. કેવી સંતુલન અચળાંક અને ગિબ્સ મુક્ત ઉર્જા નો સંબંધ. તો એમની વચ્ચેનો સંબંધનો આપણે અભ્યાસ કરવો છે. હવે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે જ્યારે કોઈ પ્રક્રિયા થતી હોય તો એની અંદર ગિબ્સ નામના વૈજ્ઞાનિકે એમાં જે પ્રક્રિયકો અને નિપજોની અંદર જે એમની મુક્ત ઉર્જામાં જે ફેરફાર થાય છે, તો એમની વચ્ચેનો સંબંધ એટલે એને મુક્ત ઉર્જા તરીકે ઓળખાય છે. તો એમણે એક સંબંધ આવ્યો છે કે રાસાયણિક સંતુલન સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે તો આપણે એક ફોર્મ્યુલા છે જે તમે 6થા ચેપ્ટરમાં ભણશો કે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે તો એના નિયમો આવે. પ્રથમ શૂન્યક નિયમ, પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ અને તૃતીય નિયમ, જે કોઈ પદાર્થ પાલન કરતું નથી. તો એના સિદ્ધાંત પ્રમાણે ગિબ્સ મુક્ત ઉર્જા ને
પ્રમાણિત રૂપે આપણે મૂલ્ય કેવું લેવાનું છે? પ્રમાણિત રૂપે. તો પ્રમાણિત રૂપે એને સંકેતમાં ડેલ્ટા જી ડિગ્રી કહેવાય છે. હવે ડેલ્ટા જી ડિગ્રી એટલે એ શું દર્શાવે છે? તો એને આપણે થોડુંક સમજી લઈએ કે ભાઈ ડેલ્ટા જી ડિગ્રી એટલે જે પ્રક્રિયાઓ થતી હોય એમાં નિપજો અને પ્રક્રિયકો એમના જે જથ્થા છે એમના પોતાની મુક્ત ઉર્જા એમની વચ્ચેનો તફાવત કહેવાય. એટલે કે ધેરફોર ડેલ્ટા જી ડિગ્રી અથવા ડેલ્ટા એફ જી ડિગ્રી, એફ એટલે ફોર્મેશન, સર્જન સ્વરૂપની એની મુક્ત ઉર્જા જેને કહેવાય છે. બરાબર. તો એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ, ડેલ્ટા એફ જી ડિગ્રી પણ કહેવામાં આવે છે. બરાબર. તો એનો સંબંધ છે કે ભાઈ નિપજોની કુલ મુક્ત ઉર્જા, કુલ પ્રમાણિત મુક્ત ઉર્જા માઇનસ પ્રક્રિયકોની કુલ પ્રમાણિત મુક્ત ઉર્જા. બરાબર. આ એક સંબંધ દર્શાવે છે. આ સંબંધને આપણે ગાણિતિક સ્વરૂપમાં આ રીતે લખી શકીએ કે ધેરફોર ડેલ્ટા જી ડિગ્રી બરાબર સિગ્મા ઓફ ડેલ્ટા જી ડિગ્રી નિપજો માઇનસ સિગ્મા એટલે સરવાળો આ પ્રક્રિયકોની ડેલ્ટા જી ડિગ્રી. બરાબર. આ એક સમીકરણ જે તમારે આવે છે ઉષ્માગતિશાસ્ત્રમાં. હવે એના આધારે પ્રક્રિયાનો આપણે સંબંધ મેળવી શકીએ છીએ કે પ્રક્રિયાનું પ્રાકકથન એના દ્વારા એ થાય, જેમ સંતુલન અચળાંક દ્વારા થાય એમ એના દ્વારા પણ થાય. તો એના દ્વારા જે પ્રાકકથન થાય તે તો એ આપણે જોઈ લઈએ કે ભાઈ ડેલ્ટા જી ડિગ્રી ગ્રેટર ધેન 0, ડેલ્ટા જી ડિગ્રી લેસ ધેન 0 એન્ડ ડેલ્ટા જી ડિગ્રી ઇઝ ઇક્વલ 0. તો શું કહેવાય? તો પ્રક્રિયા માટે એવું કહેવાય કે જો ડેલ્ટા જી ડિગ્રીનું મૂલ્ય 0 થી ઊંચું હોય એટલે ધન મૂલ્ય આવતું હોય તો આપણે એને કહી શકીએ કે ભાઈ પ્રક્રિયા કેવી થાય છે? પ્રક્રિયા કેવી? બિન સ્વયંસ્ફુરિત, એટલે કે આપમેળે થતી નથી હોતી. એને બિન સ્વયંસ્ફુરિત કહેવાય. જો લેસ ધેન 0 મૂલ્ય મળે તો આનો ઓપોઝિટ વિધાન કે પ્રક્રિયા કેવી જોવા મળશે? સ્વયંસ્ફુરિત થયેલી જોવા મળશે, એટલે કે આપમેળે થાય છે. બરાબર. જેમ કે આ પ્રક્રિયા છે તો આ પ્રક્રિયા આપમેળે થતી હોય, આને આપણે કરવાની જરૂર નથી હોતી. એટલા માટે આને કોઈ ગરમી કશું નહીં આવવાનું. N2O4 ભરો એટલે એમાંથી NO2 બને 2 મોલ, ફરી પાછા 2 મોલ NO2 જોડાઈ જાય, ફરી પાછો M2O4 બનાવે. એટલે શું કહેવાય? એક પ્રકારની પ્રતિવર્તી પ્રક્રિયાઓ તરીકે ઓળખી. તો પ્રક્રિયા આપમેળે થાય એટલે એને આપણે સ્વયંસ્ફુરિત તરીકે ઓળખી છે. N ઇક્વલ 0 કહેવાય તો એનો અર્થ સિમ્પલ છે કે પ્રક્રિયા કેવી છે? સંતુલનમાં છે. બરાબર. આ થયો ડેલ્ટા જી ડિગ્રી. હવે એનો સંતુલન અચળાંક સાથેનો સંબંધ તો ઉષ્માગતિશાસ્ત્રમાં આવે છે, પણ આપણે એને સીધો સ્વીકારીએ છીએ. તો એનો જે સંતુલન અચળાંક સાથેનો સંબંધવાળું સૂત્ર મળશે કે ડેલ્ટા જી ડિગ્રી બરાબર -2.303 RT log KC વડે એને દર્શાવવામાં આવે છે. બરાબર. આ એક ફોર્મ્યુલા છે કે આ ફોર્મ્યુલા આપણે સમીકરણ નંબર 1 તરીકે આપીએ તો આના ઉપરથી ડેલ્ટા જી ડિગ્રીનું મૂલ્ય શોધી શકાય અને સાથે સાથે log KCનું મૂલ્ય પણ આપણે શોધી શકીએ છીએ. તો હવે આ જે સમીકરણ મળે છે આ સમીકરણનો આપણે એનો નેચરલ લોગની અંદર સંબંધ જોઈ લીધી. બરાબર. જે તમારી ચોપડીમાં આવે છે કે નેચરલ લોગ સાથેનો સંબંધ તો ડેલ્ટા જી ડિગ્રી બરાબર -RT ln E બેઝ KC વડે દર્શાવવામાં આવે છે. બરાબર. નો પ્રતિઘાતાંક લેતા
ચલો આનો પ્રતિઘાતાંક લો તો એની ફોર્મ્યુલા આપણે તારવવાની છે નહીં, તો ડાયરેક્ટ સીધો પ્રતિઘાતાંક મળશે. કઈ રીતે કે ડેલ્ટા જી ડિગ્રી બરાબર માઇનસ મૂલ્ય અહીંયા લઈ જાઉં અપોન આર ટી એના બરાબર ln e બેઝ કેસી. તો ધેરફોર આનો પ્રતિઘાતાંક થશે, તો પ્રતિઘાતાંકનું મૂલ્ય તો ઈના આધાર ઉપર જતું રહેશે, તો e રેઝ ટુ માઇનસ ડેલ્ટા જી ડિગ્રી અપોન આર ટી ઇઝ ઇક્વલ e રેઝ ટુ ln e બેઝ કેસી વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણને એના આધારે કેસી બરાબર મૂલ્ય મળશે. આ કેસી આગળ આવશે લોગના નિયમ પ્રમાણે, એના બરાબર e બેઝ ln e એટલે એનું મૂલ્ય 1 થઈ જાય બરાબર, જે તમે લોગના લઘુગુણનના ચેપ્ટરમાં ભણી ગયેલા છો. તો આપણને મૂલ્ય મળશે ડેલ્ટા ડી ડિગ્રી અપોન આર ટી. આ થયું તમારું સમીકરણ નંબર 2 બરાબર. હવે સમીકરણ 2 એ આપણે પ્રતિઘાતાંકના રૂપે મળેલું છે. હવે એની માટે એણે અર્થઘટન આપેલું છે. તો એ અર્થઘટન કે સમીકરણ 2 માટે એ સમીકરણ 2 માટે જો ડેલ્ટા જી ડિગ્રી લેસ ધેન 0 તો કે ડેલ્ટા જી ડિગ્રીનું મૂલ્ય લેસ ધેન 0 એટલે ઋણ મૂલ્ય થાય બરાબર. તો શું થાય e રેઝ ટુ માઇનસ ડેલ્ટા જી ડિગ્રી અપોન આર ટી નું મૂલ્ય કેવું મળે છે? ધન મળશે. આનો ઘાતાંક કેવો મળી જશે? ધન થઈ જશે. કેમ ધન? કે માઇનસ પડ્યું છે, ડેલ્ટા જી ડિગ્રીનું મૂલ્ય લેસ ધેન 0 એટલે એ પણ માઇનસમાં, માઇનસ માઇનસ ગુણ્યા એટલે પ્લસમાં થઈ જાય. તો યાદ રાખવાનું કે એની માટે પ્રક્રિયા શું કહેવાય છે? તો આનું મૂલ્ય ધન થઈ જાય આખું, તો કેસી નું મૂલ્ય, તો કેસી કેવો થઈ જાય? ઇઝ ગ્રેટર ધેન 1 થઈ જાય. એક કરતા ઊંચું મૂલ્ય જતું રહે બરાબર. ધન મૂલ્ય ખરું પણ એક કરતા ઊંચું મૂલ્ય થાય. તો કેસી નું મૂલ્ય ગ્રેટર ધેન 1 થાય તો નિપજો વધુ માત્રામાં કહેવાય, અને એ વખતે જે પ્રક્રિયાનો જે બેઝિક કેસી છે આપણે ક્યુસી છે પ્રાયોગિક, તો એ પ્રમાણે પુરોગામી દિશામાં. તો આના અર્થે એવું કહેવાય ધન મળે અને કેસી ગ્રેટર ધેન 1 તો પ્રક્રિયા પુરોગામી દિશામાં બરાબર. આ વિધાનો તમારે 1 માર્ક્સના પ્રશ્નો માટે યાદ રાખવાના. પહેલું વિધાન. બીજું વિધાન શું મળશે કે જો આનું ઓપોઝિટ થઈ જશે બધું, કે ડેલ્ટા જી ડિગ્રી ગ્રેટર ધેન 0 થઈ જાય બરાબર, એટલે ધન મૂલ્ય, તો આનું મૂલ્ય કેવું થશે? માઇનસ ડેલ્ટા જી ડિગ્રી અપોન આર ટી નું મૂલ્ય ઋણ થશે બરાબર. આનું મૂલ્ય ઋણ થશે અને કેસી લેસ ધેન 1, તેથી પ્રક્રિયા ઉલટાઈ જશે. પ્રક્રિયા કેવી થશે? પ્રતિગામી દિશામાં એ પોતે આગળ વધતી હોય છે બરાબર. તો આટલું વિધાન આપણે યાદ રાખવાનું છે. તો હવે આપણે ચોપડીની અંદર તમને એક દાખલો આપેલો છે કે મુક્ત ઉર્જા અને એની વચ્ચેનો સંબંધવાળો એક દાખલો આપ્યો છે. કે દાખલાની અંદર શું કહેવાય છે કે ગ્લાયકોલિસિસ એક પ્રક્રિયા થાય છે જેમાં ગ્લુકોઝના ફોસ્ફોરાયલેશન માટે ડેલ્ટા જી ડિગ્રીનું મૂલ્ય તમને આપી દીધું છે બરાબર. 2 દાખલા, સુક્રોઝનું જળ વિભાજન અને ગ્લાયકોલિસિસની પ્રક્રિયા. હું એક જ એક્ઝામ્પલ લઉં છું, બહુ સરળ છે. સૂત્રની અંદર સીધી કિંમતો મૂકીને કેલ્ક્યુલેશન કરવાનું છે. પહેલો દાખલો છે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા. ગ્લાયકોલિસિસ પ્રક્રિયા એનો ડેલ્ટા જી ડિગ્રીનું મૂલ્ય તમને આપ્યું છે 13.8 કિલોજૂલ પ્રતિ મોલ બરાબર. અને એમ કહે છે કે 298 કેલ્વિને કેસીનું મૂલ્ય શોધો. 298 કેલ્વિને એટલે કે ટી બરાબર 298 કેલ્વિને શું શોધવો છે? કેસી શોધવો છે
બરાબર, સમજી લઈએ શું કહેવા માંગે છે. તો અહીંયા ગ્લાયકોલિસિસ એક આખી પ્રક્રિયા થાય છે જે જૈવિક અણુઓમાં જોવા મળે, બાયોલોજીમાં તમે ભણશો એટલે આવશે. આપણે એનો ડેલ્ટા જી ડિગ્રી આપ્યો છે, ટી આપ્યો છે, કેસી શોધવાનો છે. તો આપણી માટે ફોર્મ્યુલા છે સમીકરણ નંબર 1, બરાબર. તો એના આધારે આપણે શું કરી દઈએ, log કેસી ને કરતા કરી દઈએ. ભાઈ log કેસી બરાબર તો શું થશે, માઇનસ ડેલ્ટા જી ડિગ્રી અપોન 2.303 RT. હવે એ વખતે આરનું મૂલ્ય જો યાદ રાખો કે જો મુક્ત ઉર્જા કિલોજૂલ પ્રતિ મોલમાં છે તો આરનું મૂલ્ય કિલોજૂલમાં થાય 8.314 ગુણ્યા 10⁻3, બરાબર. એ રહ્યું વાપરવાનું. તો આપણે આ મૂલ્ય મૂકીએ કે માઇનસ 13.8 ભાગ્યા 2.303 8.314 ગુણ્યા 10⁻3 ગુણ્યા 298. ચલો આનું કેલ્ક્યુલેશન કરીએ. એ કોના બરાબર મળશે, log કેસી બરાબર મળશે આપણે. તો આનું કેલ્ક્યુલેશન કરીએ કે ભાઈ 13.8 ભાગ્યા 298 ઇઝ ઇક્વલ ભાગ્યા 8.314 ઇઝ ઇક્વલ ભાગ્યા 2.303 then ઇક્વલ. તો 0.002418 બરાબર, 0.002418 મૂલ્ય મળશે. તો માઇનસ 0.002418 આટલું લઈ લઈએ અને 10⁻3 એ ઉપર જશે એટલે 10⁻3 થઈ જશે, બરાબર. હવે આપણે શું કરીએ કે 10⁻3 એટલે આપણે આટલા પોઈન્ટ ખસી જઈએ એટલે કે ધેરફોર log કેસી બરાબર તો જો માઇનસ 3 પોઈન્ટ ખસો એટલે 2.418 થઈ જશે, બરાબર. હવે આપણે આ મૂલ્ય એનો આપણે log દૂર કરવો હોય તો એનો પ્રતિ log લઈ લેવાનો, બરાબર, એન્ટી log. તો ધેરફોર કેસી બરાબર એન્ટી log કોનો શોધવાનો, માઇનસ 2.418. હવે જો સમજી લો, જ્યારે એન્ટી log માઇનસમાં હોય તો માઇનસનો એન્ટી log મળે નહીં, log ટેબલમાં જવાનું તમારે, બરાબર. તો આપણે log ટેબલનો ઉપયોગ કરવો છે. log ટેબલ log ટેબલમાં જોઈ લો, એક પદ્ધતિ આવે છે કે એન્ટી log શોધવો હોય ત્યારે એ એન્ટી log કઈ રીતે શોધી શકાય. તમારી બુક પાછળ એન્ટી log આપ્યો નથી, 1 મિનિટ. એન્ટી log આપણે શોધવા માટે એન્ટી log. હવે આમાં જુઓ એક પદ્ધતિ આવશે કે ભાઈ એન્ટી log માઇનસમાં હોય તો માઇનસનો એન્ટી log ના નીકળે, તો આપણે એને શું કરવી પડે, એ સંખ્યાને 12માં ફેરવવી પડે, જે તમે ભણી ગયેલા છો logમાં. તો એ સંખ્યાને 12માં ફેરવવા માટે તો હું અહીંયા એક નાના વિધાનમાં તમને સમજાવું છું, આ બાજુના ખૂણા ઉપર રેડ કલરથી, બરાબર. કે પહેલું તો દશાંશ સ્થળનું જૂનું મૂલ્ય કેટલું છે, તો 0.418 છે, રાઈટ, બરાબર. હવે એની આગળનો અંક કયો છે, તો દશાંશ સ્થળ પહેલાં છે -2, માઇનસને બાજુમાં મૂકો, 2 અંક લઈએ, બરાબર. 2 કરતાં ક્રમશઃ મોટી સંખ્યા કોણ આવે, 3.
તો આ મૂલ્યને આપણે 3માંથી બાદ કરીએ એટલે આપણને નવું દશાંશ સ્થળ મળશે. હવે નવું દશાંશ સ્થળ તો એનું મૂલ્ય કેટલું મળશે? તો 8 ને 2 10, 1, 8 ને 2 10, 1, 5, 5 ને 5 10, 1 એટલે તો મળશે -2.582. હવે આ મૂલ્ય નવું મળ્યું, બરાબર? આ મેં એન્ટીલોગ બતાવ્યા. આ મૂલ્ય આખું આપણને અહીંયા નવું મળ્યું. તો જે નવું મૂલ્ય મળે છે તો નવું દશાંશ સ્થળ પકડવાનું. તો નવું દશાંશ સ્થળ એટલે તો એન્ટીલોગ. ચલો, નવું દશાંશ સ્થળ કેટલું મળ્યું? -0.582 મળ્યું. એ કેટલામાંથી બાદ કરતા મળ્યું? 3માંથી. તો આ 3 આગળ મૂકવાનો અને માઇનસ ચિહ્ન ઉપર ચડાવી દો એટલે 3 12.582. તો 0.58 એન્ટીલોગ જોવાનું. એન્ટીલોગ તમને આપેલો છે તો 0.58 એટલે 38.19 થશે, બરાબર? તો અહીંયા ધેરફોર કેસી બરાબર 38.19. તો એમાં એક દશાંશ સ્થળ કાપી દેવાનું, ગમે તેટલું એન્ટીલોગ જુઓ તો 3.819 અને આ 3 બાર છે એ 10ની ઘાતમાં જાય તો આપણને આ પ્રક્રિયાનો કેસી કેટલો મળ્યો? તો આટલું મૂલ્ય કેસીનું મળશે 3.819 10⁻3. તમારી ચોપડીમાં તમને જવાબ એટલો જ આપેલો છે, બરાબર? તો એન્ટીલોગ શોધતા હોય માઇનસનો તો આર્યું ધ્યાન રાખવાનું. આ પદ્ધતિ આપણે ખાસ કરવાની. પણ જો માઇનસ સિવાય ધન સંખ્યાનો એન્ટીલોગ હોય તો એ તો સીધો શોધવાનો, આવું કંઈ પણ કરવાનું હોતું નથી, બરાબર? તો અહીંયા તમને એક દાખલો મેં તમને તમારા કોયડાનો શીખવાડ્યો, બીજો કોયડાનો દાખલો તમને અંદર આપેલો જ છે, બરાબર? તો અહીંયા આપણે આ ગિબ્સ મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ અહીંયા પૂરો થાય છે. હવે આપણે જે ટોપિક છે કે ભાઈ પ્રક્રિયાના સંતુલન અચળાંક પર અસર કરતા પરિબળો વિશે આપણે ટૂંકમાં ખ્યાલ લેવાનો છે, બરાબર? એ ખ્યાલ આપણે નેક્સ્ટ પીરિયડમાં લઈશું અને સાથે આયનીય સંતુલનનો વિભાગની શરૂઆત કરીશું, બરાબર? અને બીજું કે ચોપડીની અંદર આપેલા સ્વાધ્યાયના દાખલા એ થોડાક તમે પ્રયત્ન કરજો. ન ફાવે તો વોટ્સઅપ ઉપર મને મોકલાવજો.